નમસ્તે બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય કલ્લોલ એકમ નંબર 7. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલ્લોલમાં એકમ નંબર 7માં પાના નંબર 90 ઉપર અભ્યાસ કરીશું. એમાં છે સાચું હોય તેનું ગપ્પું બનાવો અને ગપ્પું હોય તેનું સાચું બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે. અમુક વાક્યો ગપ્પું આપ્યા છે અને અમુક વાક્ય સાચા આપ્યા છે. જે વાક્ય ગપ્પું હોય એનું સાચું બનાવવાનું છે અને સાચું હોય એનું ગપ્પું બનાવવાનું છે. એમાં આપણને પહેલું વાક્ય આપી દીધું છે. ત્યાર પછી આપણે બનાવશું બીજું વાક્ય. એમાં બીજું વાક્ય છે, કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. આ વાક્ય કેવું છે? તો કે ગપ્પું. તો ચાલો આપણે એને સાચું બનાવીએ. તો આ વાક્ય સાચું બનાવીશું. હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. આ વાક્ય બન્યું સાચું. ત્યાર પછી આપણે બનાવશું ત્રીજું વાક્ય. આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો. આ વાક્ય પણ કેવું છે? ગપ્પું. આ વાક્યને બનાવશું સાચું. આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો. ત્યાર પછી જોઈએ આપણે ચોથું વાક્ય. પંખીઓ આકાશમાં ઉડે છે. આ વાક્ય છે સાચું, એને બનાવશું ગપ્પું. પંખીઓ આકાશમાં ઊંઘે છે. ત્યાર પછી બનાવશું આપણે પાંચમું વાક્ય. ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું. આ વાક્ય કેવું છે? સાચું, તેનું બનાવશું આપણે ગપ્પું. મેં ખિસકોલીનું બિસ્કિટ લીધું. ત્યાર પછી આપણે બનાવશું છઠ્ઠું વાક્ય. મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું. આ વાક્ય પણ કેવું છે? ગપ્પું. તો આ વાક્યને બનાવશું સાચું. મેં આજે રાત્રે અંધારામાં દૂધ પીધું. આ વાક્ય બની ગયું સાચું. ત્યાર પછી બનાવશું સાતમું વાક્ય. મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. આ વાક્ય પણ છે ગપ્પું. તેને બનાવીશું સાચું. મેં આંબા પરથી કેરી તોડીને ખાધી. આ વાક્ય બની ગયું સાચું. ત્યાર પછી બનાવશું આઠમું વાક્ય. ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો. આ વાક્ય બન્યું ગપ્પું. હવે એનું બનાવીએ સાચું. બિલાડીએ ઉંદરને લાફો માર્યો. ત્યાર પછી બનાવશું આપણે નવમું વાક્ય. મને મચ્છર કરડે છે. આ વાક્ય છે સાચું. એનું બનાવશું ગપ્પું. હું મચ્છરને કરડી ગયો. આ વાક્ય બની ગયું ગપ્પું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળનું. આગળથી વાંચો અને પાછળથી વાંચો. અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે. એને આપણે આગળથી પણ વાંચી શકીએ અને પાછળથી પણ વાંચી શકીએ. તો પણ શબ્દ એકનો એક રહે છે. એમાં પહેલો શબ્દ છે કાકા. તો આગળથી પણ કાકા અને પાછળથી પણ કાકા. એવી રીતે શબ્દ બદલાતો નથી. છેલ્લે આપણે એક શબ્દ લખીશું મલમ. તો એને પણ આગળથી વાંચીએ તો મલમ અને પાછળથી પણ વાંચીએ તો મલમ. અહીંયા ખાલી જગ્યામાં આપણે આ શબ્દ લખીશું. ત્યાર પછી જોઈએ આપણે આગળનું. મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સરસ મજાનું ગાયનું ચિત્ર આપ્યું છે અને વાક્યો આપ્યા છે. આ વાક્યો આપણે વાંચીશું. એમાં પહેલું વાક્ય છે, આ ગાય છે. ત્યાર પછી બીજું વાક્ય લખ્યું છે, તે ઘાસ ખાય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, ગાય દૂધ આપે છે. ત્યાર પછી ચોથું વાક્ય છે, મને દૂધ ભાવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ તમારે પણ આમ બધા વાક્યો છે એ વાંચવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનું.
વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખો. અહીંયા આપણને વાક્યો આપ્યા છે. આગળ આપણને વધારાના અક્ષર આપ્યા છે, અક્ષર દૂર કરવાના છે અને વાક્ય છે આપણે આ ખાલી જગ્યાની અંદર લખવાનું છે. એમાં પહેલું વાક્ય છે આ દુકાન છે. ત્યાર પછી બીજું વાક્ય મારું નામ નીલું હતું. ત્યાર પછી ત્રીજું વાક્ય બાજરીનો રોટલો તૈયાર થયો. ત્યાર પછી જોઈએ આપણે ચોથું વાક્ય ગોરૈયો રોટલામાં બેઠો હતો. ત્યાર પછી જોઈએ આપણે પાંચમું વાક્ય હું બીજા ધોરણમાં ભણું છું. અને છેલ્લું વાક્ય છે કૂતરો દોડે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ વાક્ય છે એ લખવાના છે અને વધારાના અક્ષરો દૂર કરી વાક્ય વાંચવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળ સૂચના મુજબ કરો. આપણને એકથી શરૂ થતા શબ્દો આપ્યા છે એ આપણે વાંચી અને ખાલી જગ્યામાં જે બીજા શબ્દો લખીશું. એમાં પહેલું છે કેરી, બીજું કાગળ, કાકા, કાળું, કાપી, કાચ અને કાલ. ત્યાર પછી આપણે થોડા શબ્દો લખીશું કાબર, કોબીજ, કબૂતર, કાતર અને કંપાસ. આ શબ્દો અહીંયા લખવાના છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વાક્યો આપ્યા છે એ મુજબ આપણે આગળ વધારવાનું છે. એમાં પહેલું વાક્ય કાકાએ કેરી કાપી. ત્યાર પછી બીજું વાક્ય કાકાએ કાગળથી કેરી કાપી. ત્યાર પછી ત્રીજું વાક્ય કાકાએ કાગળથી કાચની કેરી કાપી. ત્યાર પછી આપણે ચોથું વાક્ય બનાવશું કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી. અને ત્યાર પછી આપણે પાંચમું વાક્ય બનાવશું કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કોયલ કાઢી. આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે પણ વાક્ય બનાવતું જવાનું છે અને વાંચતું જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જવાબના ફોટા આપ્યા છે. તેમાંથી તમારે પુસ્તકનો સ્વાધ્યાય સુંદર અક્ષરે લખવાનો છે.